અહીંયા તને ડોકાર પડે તો અહીંયાથી મારા ભેગા હાલ્યા હતા. પછી પરીએ જઈને ઈંધળે તારાપુરથી આથમણા ખારોડમાં ખારામાં રણછોડભાઈનો બાપા કાકા જક બાજુમાં એનો બાપા ને અમે ને મારો બાપા ને એનો બાપા બે ડોકરા રાતનો બેસે ડાયરા કરે ને અમે એને પૂછો રણછોડભાઈને કે એ સમય કેવો હતો ને કેમ ગાયું જીવે ને કેમ તમે રાખ્યું એ એને પૂછો. આપણા છોકરાને આજ કહીએ ને તો કહેશે કે આપણાથી ખપે નથી ને રવાની કરી નાખો એક દિવસ ન જાય એવી રીતનો બધું જીવાડ્યું હતા ભેગા જ વાતોથી વાતો નથી. ઈમાનદારી પૂછો કેટલા વર્ષો થઈ ગયા. કિસ્મતે તમે આવી ગયા ને આ આવી ગયા એટલે આપણે થોડી આ છોકરાને મનમાં કાંઈ નથી. અમે આ જોશો ભાઈ આજે જો હું અત્યારે ત્રીજી પૂછા કરો તો અહીંયા જરા કેવી ગાયો જીવાડીને આજે એમની ગાયોના રૂપિયા આવે છે તેડી બધા કહેતા કે તમારા છોરા મૂકીને શું કામ તમે રખડો છો યાર. મન ધન્યવાદ છે ને આ છોકરા અમારા સાથમાં આખો એકલો આ તો ભાઈ ને આ બધા અત્યારે મારો પરિવાર ત્યારે એકલો મારા બાપ ને મારો કાકા એનામાં ભૂખ્યા થશે ગાયો એમથી બધા ગાયો મોરે લાકડી લઈને ઊભા રહે છે. સાઈડ કરો સાઈડ કરો. એ આપણે આવી ગયા કૈયારી વાળા માલજીભાઈની ગાયો આવી ગઈ વાલકામાં. કેમ છો મજામાં? ક્યાં ગયો માલજી? ક્યાં ગયો? પાછળ છે રણછોડભાઈની ગાયો. રામ 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 રામ. હાલો 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 કાકા આવતા એ ભૂરી ખારી ઓ મુજિયો આવ્યો આપણો મુજિયો. જો મુજિયો બહુ ભલો. માલજીભાઈ આપણો થાકી ગયો છે અને પાછળ પાછળ આવે છે. આ માલજીની ગાયો નીકળી અહીંયા પહોંચી છે વાલકા. હાજી ઓને પૂછો ને તમે મફાને ને કોકોને પૂછી લે તો રાત્રે હું આવી જાય. એ મુજિયો આવી ગયો આપણો મુજિયો. એ